તારીખ 26/3/2026 ગુરુવાર। શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું, ક્યું તો ભગવાનની ભક્તિ કરવી અને સત્સંગ કરવો, અને એ ભક્તિ અને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે। માટે સદાચારમય જીવન જીવવું, શિક્ષાપત્રીમાં કહેલ સત્સંગના નિયમ પાળવા, કથા વાર્તા સાંભળવી, વચનામૃત તેમજ ભક્ત ચિંતામણી જેવા ગ્રંથનું વાંચન રાખવું, ચરિત્ર ગ્રંથોનું પણ વાંચન રાખવું। આ ગ્રંથ વાંચન દરરોજ ન થાય તો સમય મળે તે પ્રમાણે વાંચવું। વચનામૃત થોડુંક તો થોડુંક દરરોજ વાંચવું। નામ સ્મરણ હંમેશા કરવું। કુસંગ ન લાગે તે માટે માણસને ઓળખીને હળવું મળવું। દુરાચારી માણસોનો જોગ થાય તો આપણું પતન અવશ્ય થાય છે। સત્સંગમાં સારું નરસું તો હોય પણ કોઈની નિંદા દ્રોહમાં ન પડવું, તેમજ મૂળ સંપ્રદાય અને શ્રીજી મહારાજ સ્થાપિત મંદિરો અને દેવોમાં હેત રાખવું, યથાયોગ્ય સેવા કરવી, મનુષ્ય દેહની દુર્લભતા યાદ રાખવી, આલોકની સંપત્તિ મોટાઈ સગવડતા મેળવવામાં મોક્ષ ન બગડે તે ખાસ યાદ રાખવું। ભગવાન સ્વામિનારાયણ આપનું સર્વ પ્રકારે મંગળ કરે એવી ભાવના સાથે શ્રીજી મહારાજને પ્રાર્થના સહજાય સ્વામિનારાયણ। લિખિતન સાધુ હરિસ્વરૂપદાસના જય સ્વામિનારાયણ।